કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટેમ ક્વિઝ 3.0ના આજના ચોથા પાર્ટની અંદર હું તમારા માટે મેથ્સના એટલે કે એમ ફોર મેથેમેટિક્સને રિલેટેડ MCQ લેવલ 1ની અંદર કયા પ્રકારના પૂછાઈ શકે છે આ અગાઉ 3 ફિલ્ડના MCQ અમે અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયોના માધ્યમથી અને PDF ફાઇલ અમારા વોટ્સએપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દીધેલી છે કે જ્યાંથી તમે ગોતી અને આ PDF ફાઇલને તમે પ્રિન્ટ આઉટ કરી અને ઘરે બેઠા બેઠા તૈયારી કરી શકો છો. આ જે છે એ ગુજરાત સ્ટેમ ક્વિઝ લેવલ 1ના MCQ મેથેમેટિક્સના કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે છે એ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તો આ PDF ફાઇલ તમારે જોઈતી હોય તો તમે અમને વોટ્સએપ મેસેજ કરી શકો છો અથવા અમારી ટેલિગ્રામ ચેનલ ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર ટેલિગ્રામ ચેનલ પરથી પણ તમે આ PDF ફાઇલ મેળવી શકો છો. ત્યાં પણ તમને ઉપલબ્ધ થઈ જશે. તો તેમાં કેવા પ્રકારના મેથેમેટિક્સને રિલેટેડ ક્વેશ્ચનો પૂછાઈ શકે છે કે આ એક ડેમો ફાઇલ તમારા માટે તૈયાર કરવામાં આવેલી છે. લેવલ 1ની અંદર કયા પ્રકારના એટલે કે 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓનો સિલેબસ કવર કરી અને મેથેમેટિક્સના ક્વેશ્ચનો અહીંયા ગોતીને આપેલા હોય છે, જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ થોડાક પાછળ રહી જતા હોય છે. તો મારી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે તેઓ આ વખતે ખૂબ જ વધુ મહેનત કરે, જેથી તેઓ બીજા અલગ CBSE બોર્ડ, ICSE બોર્ડ એ બધા જ બોર્ડની સાથે ટક્કર આપી શકે. મેં સ્ટેમ ક્વિઝ 1 અને 2ની અંદર એવું માર્ક કરેલું છે કે જેમાં CBSE બોર્ડ, ICSE બોર્ડવાળા વિદ્યાર્થીઓ જે છે એ થોડાક ગુજરાતી મીડિયમના GSEB બોર્ડ કરતાં થોડાક આગળ હોય છે. એટલે GSEB બોર્ડના વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે તેઓ વધુ થોડીક મહેનત કરે જેથી તેમનું લેવલ ઉપર આવે અને તેઓ પણ આગળ આ સ્ટેમ ક્વિઝની અંદર પ્રગતિ કરે કે જેથી તેમને પણ સારા એવા જે છે એ લેવલ સુધી પહોંચી અને અલગ ગિફ્ટ તે તેમના નોલેજ પરથી મેળવી શકે. અહીંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ લેવલ 1 અને લેવલ 2ની અંદરથી અમારી પાસેથી માહિતીઓ મેળવી અને ત્યાં સારું એવું પરફોર્મન્સ કરી અને પોતે પણ ઇનામો મેળવીને આવ્યા છે. તેમનો અમને રાજીપો છે અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેમાં તમને અહીંયા સ્ટેમ ક્વિઝને રિલેટેડ જે કાંઈ પણ ક્વેશ્ચનો હોય છે એ બને ત્યાં સુધી અમે અહીંથી સોલ્વ કરતા હોઈએ છીએ કે જેમ કે તેમનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. રજિસ્ટ્રેશન કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓને OTP નથી આવેલા હોતા, તો તે OTP ન આવે તો શું કરવાનું થાય, કયા પ્રકારનું એક્ઝામ હશે, કેવી રીતના એક્ઝામ હશે, શું કાંઈ એ બધી જ માહિતી જે છે અમે અહીંથી તમને પ્રોવાઈડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ટેમ ક્વિઝની અંદર ફોર્મ ભરેલું છે તેમને કયા પ્રકારની મહેનત કરવી એમનો અંદાજો આવી શકે છે. આ ડેમો ફાઇલ છે સ્ટેમ ક્વિઝની કે જેમાં તમને મેથેમેટિક્સને રિલેટેડ કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. અહીંયા હું એક MCQ સોલ્વ કરાવી શકું તેટલી કન્ડિશન નથી, કેમ કે ઘણા બધા MCQ પણ મેં તમને અહીંથી પ્રોવાઈડ કરી દીધેલા છે. તો આ પ્રકારની PDF ફાઇલ તમને જોઈતી હોય તો તમે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ચેનલમાંથી જઈ અને મેળવી શકો છો. અમને વોટ્સએપ દ્વારા પણ મેસેજ કરી અને જે કોઈ પણ વિભાગની તમારે લેવલ 1ની PDF ફાઇલ જોઈતી હોય તો તમે અમને મેસેજ દ્વારા એ નામ અને કઈ ફાઇલ તમારે જોઈ છે એ લખી અને મોકલશો તો અમારા ગ્રુપ દ્વારા તમને પ્રોવાઈડ પણ કરવામાં આવશે. કમેન્ટ કરી અને અમને પ્રોત્સાહન પણ આપતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયોને શેર પણ એટલો કરજો જેથી આ ગામડાની અંદર રહેતા વિદ્યાર્થીઓ કે જેમની પાસે ટેલેન્ટ છે પણ ત્યાં મટીરિયલ નથી એવા વિદ્યાર્થીઓ સુધી પણ અમે
આ મટીરિયલ ઓનલાઈન માધ્યમથી પહોંચાડી એમને ઘરે આ ફાઇલ ત્યાં આજુબાજુના વિસ્તારોમાંથી પ્રિન્ટ આઉટ કાઢી અને તેઓ પણ વાંચી શકે અને તેઓ પણ આગળ આવી શકે એવી અમારી યુટ્યુબ ચેનલની કામના છે કે જેમાં ગામડાઓના વિદ્યાર્થીઓ પણ સ્ટેમ ક્વિઝમાં ભાગ લઈ અને તે પણ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાતે આવે એવી અમારી યુટ્યુબ ચેનલની મનોકામના છે. તો વધુને વધુ મહેનત કરજો, જેમાં તમારે તમારા જિલ્લાની અંદર ટોપ 10માં તમારું નામ આવે. લેવલ 1 અને લેવલ 2ની અંદર એવા જ વિદ્યાર્થીઓને આગળના લેવલ સુધી એટલે કે અમદાવાદ એક્ઝામ આપવા માટે એક જિલ્લામાંથી 10 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવાના હોય છે કે જે તમારા લેવલ 1 એક્ઝામમાં તમને કેટલા માર્ક્સ આવેલા છે તેમના આધારે નક્કી કરતા હોઈએ છે. એ માર્ક્સને આધારે તમને આગળ ફોરવર્ડ કરવામાં આવે છે, જેમાં તમારે લેવલ 2 અને લેવલ 3 એ પ્રકારે જેમ પહેલી એક્ઝામ જે છે એ તમારે ઓનલાઈન આપવાની હોય છે અને ત્યારબાદની એક્ઝામ જે છે એ ઓફલાઈનના માધ્યમથી તમારે અમદાવાદ સાયન્સ સિટીમાં ત્યાં જઈ અને આપવાની હોય છે અને ત્યાં પણ અલગ અલગ રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવેલા હોય છે કે જેમની અંદર વિદ્યાર્થીઓનું બાયફર્ગેશન કરી અને અંતમાં 8 વિદ્યાર્થીઓને ચૂઝ કરવામાં આવે છે, જેમનો સ્ટેજ રાઉન્ડ કરવામાં આવે છે. સ્ટેજ રાઉન્ડની અંદર તેમને અલગ અલગ ક્વેશ્ચનો પૂછવામાં આવે છે. ક્વેશ્ચનની અંદર અમુક રાઉન્ડની અંદર પ્લસ પોઈન્ટ હોય છે, અમુક રાઉન્ડની અંદર માઇનસ પોઈન્ટ પણ હોય છે કે જે તમારા સાચા જવાબોમાં પ્લસ પોઈન્ટ કરી દે છે અને જો તમારો જવાબ ખોટો હોય તો તમારા માઇનસ પોઈન્ટ પર કરી આપે છે. તો આ રીતે જે છે એ ગુજરાત સ્ટેમ ક્વિઝમાં મેથ્સના કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે તેમની આ ડેમો ફાઇલ અમે અહીંથી પ્રોવાઈડ કરેલી છે. જરૂર જ્યાં જણાય તે કમેન્ટ કરી અને અચૂકથી અમને પૂછજો. કોઈ પણ ક્વેશ્ચન હોય વિદ્યાર્થી મિત્રો, અમે અમારા બનતા પ્રયત્નોથી તમારા ક્વેશ્ચનોને સોલ્વ કરવા તત્પર છીએ અમે. પણ તમે અમારા કરતાં પણ વધુ મહેનત કરો અને આ ફાઇલ ડાઉનલોડ કરી તેમની પ્રિન્ટ આઉટ કઢાવી અને તૈયારી ચાલુ કરી દો વિદ્યાર્થી મિત્રો. કેમ કે ડેટ જે છે એ ક્યારે જાહેર થઈ જાય છે એ આપણને નક્કી નથી હોતું, પણ આપણી તૈયારી અગાઉથી હોવી જરૂરી છે કે જેવી ડેટ આવે એવું જ આપણે ગમે ત્યારે એક્ઝામ આપવા માટે તૈયાર હોવા જોઈએ. તો આ રીતે ગુજરાત સ્ટેમ ક્વિઝની અંદર મેથ્સની અંદર આટલા પ્રકારના MCQ પૂછાઈ શકે છે. સાયન્સને રિલેટેડ PDF ફાઇલ અમે અપલોડ કરી દીધેલી છે. ટેકનોલોજીના MCQ અપલોડ કરી દીધેલા, એન્જિનિયરિંગના MCQ પણ અપલોડ કરી દીધેલા અને આજે આપણે મેથ્સના MCQ પણ અપલોડ કરી દીધેલા છે. તો લેવલ 1ની અંદર આ પ્રકારના MCQ પૂછાઈ શકે છે. તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી અને અમને જણાવજો. તમારા કોઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો એ પણ અમને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અમે પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.